છોટાઉદેપુરની બેઠક આખરે કોના ફાળે જઈ રહી છે? 17-6નો સ્કોર અત્યારે છે, ત્યારે છોટાઉદેપુર આખરે કોના ચહેરા પર મુસ્કાન લાવશે? સિદ્ધાર્થ. જી કલ્પેશ, બે ઉમેદવારો ભાજપ અને કોંગ્રેસના, પહેલા બંને ઉમેદવારોની વાત કરી લઈએ. જે રીતે ભાજપે પોતાના ઉમેદવાર તરીકે પસંદગી કરી ગીતાબેન રાઠવા પર, તો કોંગ્રેસે પોતાની પસંદગી કરી છે રણજીતસિંહ રાઠવા પર. તો આ પસંદગીને પત્રકારો કેટલા યોગ્ય માની રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીએ. તો 10માંથી 3 પત્રકારોએ યોગ્ય માન્યા છે ગીતાબેન રાઠવાની પસંદગીને, જેમાંથી 10માંથી 8 પત્રકારોએ રણજીતસિંહ રાઠવાને યોગ્ય માન્યા છે, પસંદગી કરી છે કે યોગ્ય ઉમેદવાર તરીકે. પરંતુ હવે જુઓ આપ, જે રંગ છે તે વાદળી થઈ ગયો છે. કેસરિયા બાદ હવે વાદળી રંગ છોટાઉદેપુરમાં છે, કારણ કે 10માંથી 4 પત્રકારો ભાજપની જીત થશે તેવું કહી રહ્યા છે. જેવું અનુમાન છે તેમનું, તો 10માંથી 6 પત્રકારોનું અનુમાન છે કે કોંગ્રેસની જીત થશે. પરંતુ જે કોંગ્રેસના પ્રતિનિધિ છે તેમના મોઢા પર જે સ્મિત છે તે હવે વધી જશે, કારણ કે 36,750 મતથી કોંગ્રેસની જીત થશે તેવું અનુમાન આ પત્રકારોએ લગાવ્યું છે. કલ્પેશ, તો સ્કોરની વાત કરીએ. એક બેઠક કોંગ્રેસના ફાળે જઈ રહી છે. 17-7નો સ્કોર થઈ ચૂક્યો છે. 17-7 T20 જેવી પરિસ્થિતિ. છેલ્લી 5 બેઠકો, તમારા ચહેરા ઉપરનો રંગ બદલાઈ ગયો, ચહેરા ઉપર ખુશી આવી. છોટાઉદેપુર, પત્રકારોના મતે છોટાઉદેપુર, 6 પત્રકારો માની રહ્યા છે કે છોટાઉદેપુરની બેઠક છે કોંગ્રેસના ફાળે જઈ રહી છે, પરંતુ 4 પત્રકારો માની રહ્યા છે કે ભાજપના ફાળે જઈ રહી છે. ટક્કર કાંટાની લાગી રહી છે.